વિદ્યાર્થી મિત્રો જોઈશું સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 1. એક ઘન પદાર્થ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક પર તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે. શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી જ છે, એટલે કે ત્રિજ્યા અને ઊંચા બંને સમાન છે. તો આ ઘન પદાર્થનું ઘનફળ, અહીંયા જોજો અગત્યની વિગત, પાઈના ગુણિતમાં શોધો. ભાઈ જ્યારે પણ તમને પાઈના ગુણિતમાં શોધવાનું કીધવાનો મતલબ છે કે પાઈની કિંમત તમારે મૂકવાની નથી. હવે અહીંયા જો પહેલા સમજીશું કે એક ઘન પદાર્થ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યાઓ શું મૂકવાનો છે? શંકુ. પહેલા આકૃતિ જોઈને સમજીશું કે શું કહેવા માંગે છે. તો અર્ધગોલક ઉપર શંકુ મૂકવાનો છે. તો પહેલા દોરી દઉં છું, જો ખાસ કે એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા આવી રીતે એક અર્ધગોલક દોરીએ છીએ. અર્ધગોલક દોરીશું તો એને આવી રીતે કાપાવાળી સપાટી જોવા મળશે. તો આ અર્ધગોલક છે. હવે અર્ધગોલકની ઉપર શું મૂકવાનું કીધું છે એમને? તો તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ પણ છે ભાઈ અર્ધગોલકની ઉપર. તો આ અર્ધગોલકની ઉપર આ જગ્યા હું એક શંકુ ડ્રો કરી દઉં છું. તો શું કીધું? તો આ ઘન પદાર્થનું ઘનફળ, આખો જે પદાર્થ બને છે એનું ઘનફળ આપણે શોધવાનું છે. અહીંયાથી આવી રીતે લાઈન ડ્રો કરી શકાય. હવે જોઈએ કેટલી વિગત તમને આપી છે. તો એક ઘન પદાર્થ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો અર્ધગોલક છે. હવે અર્ધગોલક છે એની ત્રિજ્યા એટલે કે અહીંયાથી આટલું માપ r બરાબર કેટલું છે ભાઈ? 1 સેન્ટીમીટર છે. મેં તમને પહેલા બી કીધું હતું કે જ્યારે પણ એક વસ્તુની ઉપર બીજું મૂકેલું હોય, પહેલાની ત્રિજ્યા થતી હોય એટલી જ કોની થાય? બીજાની ત્રિજ્યા થાય. તો અહીંયા આ પરથી એક વિગત તો આપણને મળી જાય. ચલો કે અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર તમને ખબર છે કેટલી આપી છે? 1 સેન્ટીમીટર. ભાઈ અર્ધગોલકની r બરાબર 1 સેન્ટીમીટર હોય તો અહીંયા એના ઉપર શું છે? શંકુ. તો શંકુની ત્રિજ્યા પણ આના આ થાય. તો અહીંયા લખી દઉં છું કે શંકુની ત્રિજ્યા, એને પણ આપણે r જ કહીએ છીએ, r બરાબર એ પણ કેટલી થાય? 1 સેન્ટીમીટર થાય. આ બે વિગત તમને મળી ગઈ. શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી જ છે, એનો મતલબ શંકુની આ ઊંચાઈ h છે. ભાઈ ત્રાંસી ઊંચાઈની વાત નથી કરી, ખાલી એકલી ઊંચાઈ. તો જે h છે એ કોના જેટલી છે? ત્રિજ્યા જેટલી જ છે. આનો મતલબ આપણને એક હજુ વધુ માહિતી મળી જાય કે ડેશ શંકુની ઊંચાઈ h બરાબર તમને કેટલા મળશે? તો એ પણ 1 સેન્ટીમીટર જોવા મળશે. તો શું કીધું છે? આ ઘન પદાર્થનું શું શોધવાનું છે ભાઈ? ઘનફળ. જ્યારે પણ તમને ઘનફળ શોધવાનું કીધું હોય ત્યારે અહીંયા જુઓ કેટલા ઘન પદાર્થ દેખાય છે? તો 2. ઉપર છે શંકુ પ્લસ નીચે છે અર્ધગોલક. તો બંને માટે આવું લખી શકાય કે ઘન પદાર્થનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ, ભાઈ આખા ઘન પદાર્થનું ઘનફળ એટલે ઘન પદાર્થમાં કેટલા ભાગ છે? 2 છે. ઉપર શંકુ છે અને નીચે શું છે? અર્ધગોલક. તો આખા ઘન પદાર્થનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો અહીંયા લખી દઉં છું કે શંકુનું ઘનફળ પ્લસ નીચે શું છે? અર્ધગોલક છે. તો અહીંયા લખાય અર્ધગોલકનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ, હવે શંકુના ઘનફળનું સૂત્ર શું થાય? તો આપણને ખબર છે 1/3 પાઈ r સ્ક્વેર h પ્લસ અર્ધગોલકનું શું થાય? એ પણ આપણને ખબર છે 2/3 પાઈ r નો ઘન. હવે જુઓ બંને આપી છે કિંમતો, બંનેમાં બધું મૂકી દઈએ. તો અહીંયા જુઓ 1/3 ગુણ્યા ભાઈ પાઈ m ના m, કારણ કે જવાબ પાઈના ગુણિતમાં લાવવાનો છે. આનો મતલબ કે પાઈ જવાબમાં હોવો જોઈએ. ગુણ્યા r એટલે શંકુની ત્રિજ્યા. તો અહીંયા શંકુની ત્રિજ્યા r બરાબર કેટલી છે? 1. તો અહીંયા થશે 1 નો ઘન ગુણ્યા h. ભાઈ ઊંચાઈ પણ કેટલી છે? 1 જ છે. તો અહીંયા પણ 1. આ પ્લસ m ના m 2/3 ગુણ્યા પાઈ, તો ભાઈ m ના m રાખવાનો છે, ગુણ્યા r કોની? અર્ધગોલકની. તો અર્ધગોલકની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ પણ કેટલી? 1 જ છે. તો અહીંયા 1 નું શું થશે? ઘન. હવે આનું સાદું રૂપ આપે તો 1/3 ગુણ્યા પાઈ m ના m, ભાઈ 1 નો ઘન 1, 1 નો ઘન 1 એકા 1 પ્લસ 2/3 ગુણ્યા પાઈ m ના m, 1 નો ઘન 1 m ના m. હવે આપણને બે કિંમત મળી, 1/3 પાઈ પ્લસ બીજી છે 2/3 પાઈ. હવે બંનેમાં કોમન શું છે? તો પાઈ કોમન છે. તો આને આવું કહેવાય ભાઈ 1/3 પ્લસ
તૃતીયાંશ. જ્યારે તમે બંનેનું સાદુરૂપ આપો ને ભાઈ ત્યારે તમને હંમેશા આવું મળશે. તો અહીંયા બાજુમાં સાદુરૂપ આપી દઉં છું. તો 1/3 પ્લસ 2/3. લસા કેટલો થાય 3 ઉપર 1 પ્લસ 2. 2 વત્તા 1 એટલે 3. 3/3 એટલે કશું ના હોય તો 1. તો અહીંયા થશે પાઈ ગુણ્યા 1. એનો મતલબ કેટલો થશે પાઈ. પણ અહીંયા ઘન પદાર્થનું તમને શું કીધું છે ભાઈ? ઘનફળ કીધું છે. અને જ્યારે પણ ઘનફળ કીધું હોય ત્યારે જોઈ લો સેન્ટીમીટરમાં આપ્યું છે તો અહીંયા સેન્ટીમીટરનું શું થશે? ઘન થશે. આ એકમ થશે. તો અહીંયા આપણને મળ્યું કે કુલ પદાર્થનું ઘનફળ કેટલું થાય? તો પાઈ સેન્ટીમીટર ઘન થાય. એકવાર ફરીથી ઓવરઓલ દાખલો જોઈ લઈએ છીએ. તો જો અર્ધગોલક ઉપર શંકુ, તો અર્ધગોલક ઉપર શંકુ મૂક્યો છે. મેં તમને પહેલા જ કીધું કોઈ વસ્તુ પર બીજી મૂકી છે ત્યારે આની જેટલી ત્રિજ્યા છે આની ત્રિજ્યા થાય. તો અહીંયા બે વિગત તમને મળી કે ત્રિજ્યા આર અને આર. આની પણ ત્રિજ્યા આર એટલે કે 1 સેન્ટીમીટર. બીજી વધારાની વિગત, ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી જ છે. આનો મતલબ કે જેટલી ત્રિજ્યા છે એટલી જ ઊંચાઈ. ત્રિજ્યા 1 હોય તો ઊંચા પણ કેટલી? 1 થાય. હવે ઘન પદાર્થનું કુલ કીધું હોય તો આખો ઘન પદાર્થમાં જુઓ ઉપર તમને દેખાય છે શંકુ, નીચે દેખાય છે અર્ધગોલક. તો શંકુ વત્તા અર્ધગોલક તો ઘન પદાર્થનું ઘનફળ એટલે કે શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. બંનેના સૂત્રો મૂકવાના છે. કેલ્ક્યુલેશનમાં જવાબ શેમાં માંગ્યો છે ભાઈ? પાઈના ગુણિતમાં. આનો મતલબ પાઈની કિંમત મૂકવાની નથી. જે આવશે છેલ્લે આન્સર તો આપણને કેટલો મળે છે? પાઈ સેન્ટીમીટરનો ઘન.